જય માતાજી મિત્રો, હું છું આકાશ રાઠોડ અને સ્વાગત છે આજના નવા એડિટિંગ વિડીયોની અંદર। તો મિત્રો આજના વિડીયોની અંદર તમને મિત્રો બર્થડેનું જોરદાર સ્ટેટસ તમને એડિટિંગ કરતા શીખવાડીશ, બરાબર। ટેક્સ્ટ ઇફેક્ટ અને ફોટો એડિટિંગ સાથે અને જોરદાર સ્ટેટસ છે, બરાબર। તો કયું સ્ટેટસ છે સૌથી પહેલાં તમે ડેમો વિડીયોની અંદર જોઈ લો અને હા, ડેમો વિડીયો જોયા પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુના આપે બેલને દબાવી દેજો, જેથી મિત્રો મારા આવતા દરેક નવા એડિટિંગ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે। તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ડેમો વિડીયો જોઈ લો, પછી તમને એનું એડિટિંગ કરતા શીખવાડો। जंगल में शेर बाहों में मोर, शेरों में चोर हो रामा। क्या बात है, बरोबर से जय हो। મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે સ્ટેટસ જોયું મિત્રો, એવું જોરદાર હેપી બર્થડેનું સ્ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે, બરાબર। તો અલાઇટ મોશન એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર। ડાઉનલોડ કર્યા બાદ તમને આ રીતના એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે। તો સૌથી પહેલાં તમારે ઉપર આ ઓપ્શન દેખાય, તેના પર ક્લિક કરીને અલાઇટ મોશન એપ્લિકેશન સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું છે અને સાઇન ઇન કર્યા બાદ તમારે પછી પ્રોજેક્ટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે, બરાબર। ઘણા બધા મિત્રોની કમેન્ટ આવે છે કે તમે મટીરિયલ આપતા નથી, પ્રોજેક્ટ ક્યાં છે, કંઈ ઓપન થતું નથી। તો તમારે બધું મટીરિયલ ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન થઈ જજો, બરાબર। ટેલિગ્રામની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, બધા વિડીયોનું મટીરિયલ તમને ટેલિગ્રામ ગ્રુપમાં મળશે, બરાબર। તો જોઈન થઈ જજો અને આ વિડીયોનું પણ તમને ટેલિગ્રામમાં મળી જશે અને જે બીટમાર્ક પ્રોજેક્ટ છે મિત્રો, એ પણ એની લિંક પણ તમને ટેલિગ્રામમાં મળશે। તો ટેલિગ્રામ ગ્રુપમાં જઈને જોઈન થઈ જજો અને ત્યાંમાં જઈને લિંક ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમને કંઈક બીટમાર્ક પ્રોજેક્ટ તમને જોવા મળશે, બરાબર। આ રીતના એનો કંઈક બીટમાર્ક પ્રીસેટ છે, તો તમે જોઈ શકો છો। આ રીતના તમને ટેક્સ જોવા મળશે, તો ટેક્સમાં તમે જોઈ શકો છો આ રીતે તમારે નામ ચેન્જ કરવું હોય તો તમે ટેક્સ ઉપર ક્લિક કરી એડિટ ટેક્સની અંદર જઈને તમારે અહીંથી નામ છે મિત્રો, એની જગ્યાએ તમે બીજું કોઈ નામ તમારે લખવું હોય તો તમે લખી શકો છો, બરાબર। આ જે ફોન્ટ વાપરે છે એ ફોન્ટ પણ તમને હું મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, બરાબર। તો તેથી તમે ફોન્ટ પણ ડાઉનલોડ કરી લેજો, બરાબર। પછી આ રીતના તમે ટેક્સ સુધારી દીધા પછી શું કરવાનું છે, અહીંયા તમારે પહેલાં બીટમાર્ક આવી જવાનું છે, બરાબર। પછી તમને આ ગ્રુપ દેખાય અને એની અંદર તમારે ફોટો એડ કરવાનો છે, એટલા માટે સૌથી પહેલાં તમારે ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે। ગ્રુપ ઉપર ક્લિક કર્યા બાદ તમને નીચે ઓપ્શન દેખાશે એડિટ ગ્રુપનો, બરાબર। તો એડિટ ગ્રુપના ઓપ્શનમાં તમારે જવાનું રહેશે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતના એડિટ ગ્રુપ હશે, તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને જે ફોટા પર તમારે સ્ટેટસ એ ફોટો અંદર લેવાનો બર્થડેનો, એ ફોટો તમારે અહીંયાથી સૌથી પહેલાં એડ કરી લેવાનો છે। તો આ રીતના ફોટો લઈ લઉં છું, ફોટોને પછી અહીંયાથી 90 ડિગ્રી રોટેટ કરી દેવાનો છે, બરાબર। આ રીતના પછી ઉપર 3 ટપકા પર ક્લિક કર્યા બાદ ફિલ્સ કોમ્પ્રેસ એરિયા કરી દઉં છું, આ રીતના ફોટો ફૂલ સ્ક્રીનમાં થઈ જશે। પછી ફોટોને ખેંચીને નીચે લાસ્ટમાં લાવી દઉં છું અને ફોટોની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે, આ રીતના સેટ થઈ જશે। પછી ફોટો પર ફરીથી ક્લિક કરીને સાઈડમાં તમને ઓપ્શન દેખાશે અહીંયા બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટનો, બરાબર। તેના પર ક્લિક કરવાનું છે, તેના પર ક્લિક કર્યા બાદ નીચે તમને ઓપ્શન દેખાશે કલરનો, બરાબર। તો કલરના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે। પછી નીચે આવ્યા બાદ તમે જોઈ છો લ્યુમિનેસ વાળો તમને ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કર્યા બાદ આની ઓપોઝિટ તમારે અહીંથી કરી દેવાની છે 30 થી 35, બરાબર। આ રીતના આની ઓપોઝિટ તમારે અહીંથી કરી દેવાની રહેશે, બરાબર। પછી શું કરવાનું છે, તમે જોઈ શકો તમને એની અંદર પણ તમને એક બીજો ગ્રુપ જોવા મળશે, બરાબર। તો એ ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં તમારે જવાનું છે, બરાબર। એમાં જઈને તમારે પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને ફરીથી આપણે ફોટો લઈ લેવાનો છે, બરાબર। જે ફોટો આપણે નીચે રાખીએ એ ફોટો ઉપર તમારે લઈ લેવાનો છે। પછી ફોટાને ખેંચીને તમારે અહીંથી 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે અને ફોટાને તમારે અહીંયાથી આટલે અહીંયા સેટ કરીને મૂકવાનું રહેશે, બરાબર। પછી ફોટોને ખેંચીને અહીંયા નીચે લાવી દેવાનું છે, ફોટોની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે અને ફોટો તમારો ઓટોમેટિક કટ થઈ જશે। તો તમારે ફોટોની અંદર અહીંયા બોક્સમાં જે રીતના ફેસ દેખાય એ રીતે તમારે અહીંયા સેટ કરવાનો રહેશે, બરાબર। આની અંદર અહીંયા સેટ કરી દેવાનું છે, બરાબર। તો આ રીતના આપણો ફોટો અહીંયા અંદર એક સેટ થઈ ગયો। પછી શું કરવાનું છે, ફોટા પર ક્લિક કરીને પછી તમે જોઈ શકો છો તમને અહીંયા પ્લસ વાળો આઇકોન દેખાતો હશે, બરાબર। તો તેના પર તમારે ક્લિક કરવાનું છે। પછી તમે ડુપ્લિકેટ લેયર તમને ઓપ્શન જોવા મળશે, બરાબર। તો તેના પર તમારે ક્લિક કરવાનું છે, બરાબર। ડુપ્લિકેટ એટલે કે બે ફોટા આપણે થઈ ગયા। પછી નીચેવાળો જે ફોટો છે મિત્રો, એ નીચેવાળા ફોટા પર તમારે ક્લિક કરવાનું છે। નીચેવાળા ફોટા પર ક્લિક કર્યા બાદ પછી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપ્શનનો ઓપ્શન દેખાય, તેના પર ક્લિક કરી નીચે કલરના ઓપ્શનમાં જઈને તમે જોઈ શકો છો લ્યુમિનેસ વાળો જે ઓપ્શન દેખાય તેના પર તમારે ક્લિક
કરી દેવાનું છે બરાબર. પછી તમારે શું કરવાનું છે, ઉપરવાળો જે ફોટો છે મિત્રો એના પર ક્લિક કરી પછી તમારે ફરીથી એના ઇફેક્ટમાં તમારે એ જવાનું છે બરાબર. પછી એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. એડ ઇફેક્ટ ઉપર ક્લિક કર્યા બાદ નીચે આવવાનું છે અને પછી તમે જોઈ શકો છો અહીંયા તમને ઓપોસિટી એન્ડ વેબિસિટી વાળો મિત્રો તમને ઓપ્શન દેખાશે, તેના ઉપર ક્લિક કરવાનું છે અને તમને પહેલો જે ઓપ્શન દેખાય બ્લિંક વાળો, તો તે ઓપ્શન તે ઇફેક્ટ તમારીથી લઈ લેવાનું છે બરાબર. તે ઇફેક્ટ લીધા બાદ સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે. સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા બાદ તમે જોઈ શકો છો અને જે એડજસ્ટ છે મિત્રો એને તમારે અહીંથી કરી દેવાનું છે 10.70. અહીંયાથી આ રીતના તમારે 10.70 કરી દેવાનું છે એટલે તમારા ફોટામાં આ રીતના બ્લિંક ઇફેક્ટ લાગી જશે બરાબર. પછી બેક આવી જવાનું છે. પછી આ રીતના તમારે સેટ થઈ જશે બરાબર. આટલું થઈ ગયું પછી તમે જોઈ શકો છો અહીંયા જે નામ લખેલું છે રાહુલસિંહ બરાબર, એની જગ્યાએ તમારે તમારું નામ લખવું હોય તો અહીંયા તમારે ટેક્સ ઉપર ક્લિક કરીને તમે અહીંયા નામ ચેન્જ પણ કરી શકો છો. તો તમારે ટેક્સ ઉપર ક્લિક કરવાનું છે, એડિટ ટેક્સને જવાનું છે અને એનું નામ તમે ચેન્જ કરી શકો છો. અને આમાં જે ફોન્ટ વાપરે છે એ ફોન્ટ પણ તમને હું મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, તો ટેલિગ્રામ ગ્રુપમાં જઈને જોઈન થઈ જજો બરાબર. તો આ રીતના તમારે કરી દેવાનું છે. નામ પણ તમે અહીંયાથી ચેન્જ કરી શકો છો અને બીજું તમારે અહીંયા કંઈ કરવાનું આવશે નહીં બરાબર. નામ ચેન્જ કરવાનું રહેશે ખાલી. પછી શું કરવાનું છે, અહીંયાથી બેક આવી જવાનું છે. બેક આવ્યા પછી તમે જોઈ શકો છો અહીંયા તમારો ફોટો આગળ અહીંયા ગ્રુપમાં આગળ આવશે એટલે તમે જોઈ શકો છો તમારા ફોટોમાં આ રીતના ઇફેક્ટ અહીંયા સેટ થઈ જશે બરાબર. પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમારે ઇફેક્ટ લગાવવાની છે અહીંયા ગ્રુપની અંદર અને ટેક્સ્ટમાં પણ તમારે ઇફેક્ટ લગાવવાની છે. એના માટે તમારે શું કરવાનું છે, અહીંયા બેક આવવાનું છે. બેક આવ્યા બાદ પછી તમે જોઈ શકો છો ટેલિગ્રામમાં તમને બીજી એક લિંક મળશે ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટની બરાબર. તો ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટની પણ તમારે ઓપન કરવાનું છે પછી અને તેની અંદર તમને 2 લેયર આ રીતના તમને જોવા મળશે. તો સૌથી પહેલાં તો તમારે શું કરવાનું છે, ટેક્સમાં ઇફેક્ટ લગાવવાની છે. એના માટે તમારે ટેક્સ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા ઉપર ક્લિક કરી અહીંયાથી કોપી ઇફેક્ટ કરી લેવાની છે બરાબર. તો ટેક્સની ઇફેક્ટ આપણે કોપી થઈ ગઈ. પછી બેક આવીને ફરીથી બીટમાર્ક પ્રીસેટને ઓપન કરવાનું છે. બીટમાર્ક પ્રીસેટને ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો આ રીતના ટેક્સ દેખાય. ટેક્સ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા ઉપર ક્લિક કરીને એ પેસ્ટ ઇફેક્ટ કરશો એટલે તમારા ટેક્સની અંદર આ રીતના જોરદાર ઇફેક્ટ તમારે લાગી જશે. તમે જોઈ શકો છો આ રીતના ટેક્સની અંદર ઇફેક્ટ તમારે લાગી જશે. તો અહીંયા જેટલા પણ આપણે ટેક્સ છે મિત્રો એ બધાની અંદર તમારે ઇફેક્ટ અહીંયા લગાવી દેવાની રહેશે બરાબર. આગળના જેટલા પણ આ રીતના ટેક્સ આવે એ બધામાં તમારે આ રીતના ઇફેક્ટ લગાવી દેવાની છે એટલે આ રીતના તમારે એ સેટ થઈ જશે બરાબર. તમે જોઈ શકો છો આ રીતના આપણે ટેક્સમાં ઇફેક્ટ લાગી જ છે. પછી શું કરવાનું છે, અહીંયા ફરીથી બેક આવવાનું છે. ફરીથી ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરવાનું છે અને તેની અંદર તમને બીજું એક લેયર તમને જોવા મળશે. તો તેના પર ક્લિક કરી એના ઇફેક્ટમાં જવાનું છે. 3 ટપકા પર ક્લિક કરી એની ઇફેક્ટ પણ તમારે કોપી કરી લેવાની છે. પછી બેક આવી જવાનું છે. બેક બાદ ફરીથી બીટમાર્ક પ્રીસેટને ઓપન કરવાનું છે અને પછી તમે શું કરવાનું છે, એ આપણે જે ગ્રુપ છે મિત્રો ફોટોવાળું, તો તમે જોઈ શકો છો તમને ગ્રુપ દેખાય, ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે. એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી એ ઇફેક્ટ તમારો અહીંયા આમાં પેસ્ટ કરી દેવાનું રહેશે બરાબર. એટલે તમે જોઈ શકો તમારા ટેક્સની વિડીયોની અંદર આ રીતના જોરદાર શેક ઇફેક્ટ તમારે લાગી જશે બરાબર. બેચ પ્રમાણે તમારે શેક ઇફેક્ટ તમારે અહીંયા લાગી જશે. તો આ રીતના તમારું જોરદાર ટેટસ કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. થોડુંક તમારે અહીંયા કલર ગ્રેડિંગ પણ આની અંદર તમારે જોવા મળી જશે બરાબર. તો આ રીતના તમે અહીંથી આવું જોરદાર ટેટસ બનાવી શકો છો. તો આ ટેટસ તમને કેવું લાગ્યું પ્લીઝ કમેન્ટમાં જણાવજો અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને આ બીજા વિડીયો શીખવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. તો મિત્રો આ વિડીયો તમારો બની જાય પછી સેવ કરવા માટે ઉપર શેરવાળા આઇકોન પર ક્લિક કરવાનું છે. વિડીયો ઓપ્શન જવાનું છે. તમારા મોબાઈલની અંદર જે જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરે એટલી સિલેક્ટ કરી લેવાની છે અને પછી નીચે તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે બરાબર. તમે જોઈ શકો છો આપણું વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી. તો તમારે પણ કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે તો ખાલી કમેન્ટમાં એને જણાવી દેજો. અને ચેનલ પર નવા હોય ને પહેલી વખત આવ્યા તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુના આપેલ બેલને દબાવી દેજો જેથી મિત્રો મારા આવતા દરેક નવા એડિટિંગ વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલાં માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.